હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને જેની અંદર મિત્રો તમારે દ્વિતીય પરીક્ષા 2024નું પેપર જોવાના છીએ. જેમાં જોવા જઈએ તો મિત્રો તમારી નવી બ્લુપ્રિન્ટ આવી છે, તેના આધારે સંપૂર્ણ પેપર સોલ્યુશન છે. ચેનલમાં નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને દરેકના વિષય જે છે દરેક તમારા વિષયનું સોલ્યુશન આપણે ચેનલ પર તમને મળી રહેશે. વાત કરીએ ધોરણ 10 ગુજરાતીની, જેની અંદર તમારે 3 કલાકનો સમય હશે, 80 ગુણનું પેપર હશે. તો મોસ્ટ આઈએમપી પેપર છે, છેલ્લે સુધી જોતા રહેશું. વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. પહેલું છે ગદ્યકૃતિ, સામે છે સાહિત્ય પ્રકાર. ડાંગવનો અને, તો તેનો સામે આવશે ક લલિત નિબંધ. ત્યારબાદ છે ગતિભંગ, તો આવશે લઘુકથા. વિરલ વિભૂતિ ચરિત્ર નિબંધ અને ઘોડીની સ્વામી ભક્તિ, તો આવશે લોકકથા. મિત્રો તમારે બોર્ડ પરીક્ષા અંદર જ્યારે જવાબ લખવાના થાય ત્યારે આવી રીતે લખવાના રહેશે. મિત્રો સંપૂર્ણ મોસ્ટ આઈએમપી છે. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અંકિત નંદાના પુત્રનું નામ શું છે? તો યશ આવશે. તમે અહીં જવાબ જોઈ શકો છો. મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરી દરેક નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. છઠ્ઠા નંબર છે ભર્યો, ખાલી જગ્યા તન અને મનમાં આરોગ્યની પૂર્વ શરત છે, તો પ્રેમાળ પરિવાર. ત્યારબાદ આગળ જોવા જઈએ, જેની અંદર સાતમા નંબર છે કૃષ્ણના રંજન કાર્યક્રમમાં પ્રભાત નહોતું છતાં શરણાઈવાળાએ ખાલી જગ્યાના સૂર છેડ્યા, તો આવશે બિભાસના સૂર છેડ્યા. આઠમા નંબર છે ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સમયે સ્ટેશન તરફ જતા હતા, તો સાંજના સમયે સ્ટેશન તરફ જતા હતા. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. નવમા નંબર છે ગિરિમાળ ધોધ કઈ નદી પરથી પડતો હતો? તો ગિરિમાળ ધોધ ગીરા નદી પરથી પડતો હતો. અન્ય વિષયના મિત્રો જોઈએ છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખશો, જેથી કરે જે પણ નવા વિડીયો આવે એની નોટિફિકેશન તમને મળતી રહે. 10મા નંબરે મનુષ્ય આત્મા શેના જેવી છે? મનુષ્ય આત્મા મૂલ્યવાન ઘી જેવો છે. નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપો, કોઈ પણ 2. 11 નંબરે છે મનીષા વિશે કવિતા કરવાની સલોનીની વાતનો નરેને શું પ્રતિભાવ આપ્યો? જોઈએ જવાબ. નરેન કવિ પણ હતો. સલોની અને નરેન મામા ફોઈના ભાઈ બહેન હતા. તેથી સલોનીને ખબર હતી કે એક વખતે નરેનભાઈ સલોની પર કવિતા લખતા હતા. સલોનીએ જ્યારે નરેનને આ વાત કરી ત્યારે નરેને વધુ સ્પષ્ટતા અને શ્રદ્ધા સાથે કહ્યું, ના, સલોની પર કવિતા નહોતો લખતો, એને જ કવિતા માનતો હતો. પ્રશ્ન 12. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. તે ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300 થી 350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. મિત્રો તે ઉપરાંત તમારે ગાલાના કોઈ પણ પેપરનું સોલ્યુશન જોઈએ છે, સંપૂર્ણ તમારા ગાલાના પેપરનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે મેળવી શકશો. 13મા નંબરે છે ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચે? ખોભણમાં લેખકનો પગ લપસ્યો, પરંતુ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા. પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા, એટલે સૌએ મળીને તેમને ખેંચી કાઢ્યા. આ રીતે તેઓ બચી ગયા. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, કોઈ પણ 2. રાતો ચોપડો ફાડી નાખવા પાછળનું લેખકનું મનોમંથન કેવું હતું? જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એક જ થેલી માંગી, ત્યારે જીવલાએ કહ્યું, બોળી ને તાં વળે કાહડી કેવી. આ શબ્દો સાંભળી લેખકને તો રાતે મોડે સુધી ઊંઘ ન આવે. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારની ગરીબાઈ યાદ આવ્યા. તેમના મનમાં મનોમંથન ચાલ્યું. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પોતે જ છે, એ ભાવ એમના મનમાં જાગ્યો. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેમના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકીને જોયા હતા. એ દ્રશ્ય નજરખાડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે આ લોકો કાળી મજૂરી કરે અને પોતે સાહુકારને તેને ત્યાં બેઠો શીરો ખાય. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય એમ થેલી ભરીને શાકભાજી લઈ આવે. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો અને અંતે જીવલા પાસેથી જાણી લીધું કે ખરેખર તેનું કરજ લીધેલું આટલા વર્ષ વ્યાજ ચડીને ₹1500 લેણા નીકળ્યા હતા. અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી તેને લેણામાંથી મુક્ત કર્યો. મિત્રો વિડીયોને લાઇક કરી દેશો. પ્રશ્ન 15. ભૂખતીય ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુની ભયાનકતા તમારા શબ્દોમાં લખો.
બાર માસથી વરસાદ વરસ્યો નથી, પરંતુ ગામના લોકોને આશા હતી કે જેઠ મહિનાના પાછલા 15 દિવસમાં તો વરસાદ જરૂર આવશે. પણ મેઘરાજાએ જાણે રૂઠ્યા હોય. પરિણામે ધરતી પર ચારે બાજુ, વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. પણ પ્રશ્ન મોટો એ હતો કે આટલા બધા શબને દાટવા કેમ, બાળવા કેમ? ભૂખે માનવીઓના હાડ માંસ ગાળી નાખ્યા હતા. ડેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી દોઢ પાસેની ખીચડીથી પેટ ભરાય એમ છતાં તે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનંગ હાડપિંચર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા. આ દુકાળે તો લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું, ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂખથી ભૂંડી ભીખ છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે. પ્રશ્ન 16. આંબા પટેલે ઢેલ ઘોડીને કઈ રીતે ઉછેરી હતી? ઢેલ ઘોડી 6 મહિનાની હતી ત્યારે ઘોડાના શોખીન આંબા પટેલ તેને પોતાને ઘેર લઈ આવ્યા. અહીં મિત્રો ઘેર આવશે લઈ આવ્યા. તેનું જીવની જેમ જતન કર્યું. પોતાના સગા દીકરાની જેમ તેણે વહાલથી ઉછરી. તેને માટે ખાસ ભરવાડના ઝોકમાંથી 2-3 બકરી લાવી ઘર આંગણે બાંધી. રોજ બકરીને દોહી તેનું દૂધ પાય. તેમની આટલી બધી કાળજીથી ઘોડીનો શારીરિક વિકાસ ઝડપી થવા લાગ્યો. 2 વર્ષમાં તો ઘોડી પર કોઈ પણ સવારી કરી શકે તેવી તૈયાર થઈ ગઈ. આંબા પટેલ હોશે હોશે રેવાળ ચાલ શીખવી. એમ કહેવાય છે કે અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ બધું શીખીને જન્મતી હોય છે. ઢેલ ઘોડીએ પુરવાર કરી દીધું. એ રેવાળ ચાલમાં એટલી નિષ્ણાત થઈ ગઈ કે તેના પર સવારી કરનાર હાથમાં દૂધનું એક ટીપું પણ નીચે ન પડે. આનો યશ આંબા પટેલના વહાલ જતન અને ઉછેરને દેવો કટે. મિત્રો આ તો વિભાગ એનું સોલ્યુશન. હવે આગળના દરેક વિભાગોનું અને અન્ય વિષયોનો તમારા મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદરથી અથવા તો ચેનલ પર જશો તો મિત્રો વિડીયો અપલોડ કરેલા છે ત્યાંથી મળી જશે.